અમરેલીના બગસરા શહેરમાં રામદેવ પીર મંદિર ખાતે પૂજ્ય છગન ભગતની 14મી પુણ્યતિથિ નિમિત્તે તેજસ્વી તારલાઓના સન્માનનું સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। સદભાવના સેવા ટ્રસ્ટના ઘનશ્યામભાઈ બિરલાના આયોજન હેઠળ તાલુકાના વિવિધ જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે ઘનશ્યામભાઈ બિરલાએ જણાવ્યું હતું કે પૂજ્ય પિતાશ્રી છગન ભગતને વિદાય લીધે 14 વર્ષ પૂર્ણ થયા છે અને તેમની સ્મૃતિ કાયમી જળવાઈ રહે તે હેતુથી છગનભાઈ ગાંડાભાઈ વસાણી સદભાવના ટ્રસ્ટની રચના કરવામાં આવી છે। આ કાર્યક્રમમાં રાજકીય અને સામાજિક આગેવાનો ઉપરાંત સંતો મહંતોની ઉપસ્થિતિ રહી હતી। આજે રામદેવ પીર જગ્યાના મહંત શ્રી છગન ભગતની 14મી પુણ્યતિથિ નિમિત્તે તેમના પુત્ર શ્રી ઘનશ્યામભાઈ બિરલા, શ્રી હસમુખભાઈ બિરલા, હસમુખભાઈ વસાણી અને રમેશભાઈ વસાણીના સહયોગથી આજે તેજસ્વી તારલાઓનો વિદ્યાર્થીનો સન્માન સમારોહ રાખવામાં આવેલ, જેમાં બગસરા તાલુકાના સર્વ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ રાખવામાં આવેલો, જેનું આયોજન છગન ભગતના પુત્ર શ્રી ઘનશ્યામભાઈ બિરલાએ કરેલ। ઘનશ્યામભાઈ બિરલાની બહુ મોટી સેવા આ સમાજમાં પડી છે, જેમણે પોતાએ 108 વખત બ્લડ ડોનેશન કરેલ છે, તેમજ તેમણે સરહદી વિસ્તારમાં સૈનિકોનું સન્માન તેમને માટે પણ કામ કરેલા છે। મોટા બ્લડ ડોનેશન કેમ્પો, વૃક્ષારોપણ, નારી શક્તિ તેમજ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા, તેજસ્વી તારલાઓને સન્માન કરી આગળ વધારવા માટે બહુ મોટો જુસ્સો સુરતની અંદર તેમજ બગસરાની અંદર પૂરો પાડેલ છે। એ નિમિત્તે આજે બગસરામાં જે આ વિદ્યાર્થીઓનું સન્માન કરેલ, જેમાં કલેક્ટર શ્રી ઠેસિયા સાહેબ તેમજ બગસરાની બહોળી સંખ્યામાં જનતા ઉપસ્થિત રહી તેમને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવેલ। ત્યારે સર્વ જ્ઞાતિજનોની માગણી મુજબ એની અંદર સમાધિ આપવામાં આવેલી, તેની પાછળ અમે એક વિદ્યાર્થીઓનો સન્માન સમારોહનું આયોજન કરેલું। બગસરા તાલુકાના સર્વ જ્ઞાતિ સર્વનું સન્માન સમારોહનું આયોજન કરી અને 9 ધોરણથી માંડી અને 12 ધોરણની અંદર કે જે બાળકો તેજસ્વી હતા 1 થી 3 નંબર જેને આવ્યા એ લોકોને અમે સન્માનિત કર્યા। તેમજ આ તકે અમે બગસરાની અંદર કે જેણે પર્યાવરણ ક્ષેત્રે બહુ સારું કામ કર્યું છે એવા ચેતનભાઈ દેવલુકને પણ સન્માન કર્યું। બગસરા મારું વતન તો બગસરા છે, સુરત મારી કર્મભૂમિ છે, પણ કહેવાય છે ને કે વતનની માટી ક્યાંથી, એમ મને પોતાને હું સુરતમાં તો ઘણા સામાજિક કાર્યો સાથે જોડાયેલો છું। ત્યારે મને એમ થયું કે બગસરાની અંદર મારે શું કરી શકું કે જેનાથી બગસરા બરાબર મારું વતનનું ઋણ તો ક્યારે પણ નહીં ચૂકવી શકાય, પણ વતનની અંદર આવા કામ કરી અને જેનાથી આ બાળકો જ્યારે શિક્ષણમાં કોઈ સારા ક્ષેત્રમાં આગળ વધશે અને એની માટે એનો અંશ પણ કદાચ ક્યારેક મારામાં આવશે કે ભાઈ ચાલો મેં આવું કાંઈક કામ મારા બગસરા ગામ અને તાલુકા માટે કર્યું હતું, ત્યારે મને પોતાને બહુ જ સારા આનંદની લાગણી થશે કે મેં મારા વતન માટે કામ કર્યું હતું।